એવર્ત જીવ્રત વ્રતની ધર્મકથા સોનાવતી નામે એક નગર હતું. નગરમાં સોમદત્ત નામે એક બ્રાહ્મણ રહેતો હતો. તેનો પત્ની તથા પુત્ર હતા. ત્રણેય સુખેથી રહેતા હતા. પુત્ર મોટો થતાં તેના લગ્ન થયા. આ વર વહુ દરરોજ સાંજે મંદિરે દર્શને જતા હતા. એક દિવસ સાંજે માતાજીના મંદિરે દર્શને જતા પતિને મંદિરના પગથિયા ઉપર નાક કરડ્યો. મંદિરના પગથિયા પર પડેલા પોતાના પતિના મૃતદેહને લઈ પત્નીએ માતાજીના મંદિરમાં આશરો લીધો. આ દ્રશ્ય ગામની એક બાઈએ જોયું. રાત્રિ હોવાથી ભયની મારી વહુએ મંદિરના દરવાજા બંધ કર્યા. વરવહુને મંદિરમાં કલ્પાંત કરતી અવસ્થામાં જોયેલ બાઈએ ગામમાં આવી સોમદત્તને ઘટનાનું વર્ણન કર્યું. બ્રાહ્મણ તેની પત્નીને લઈ મંદિરે પહોંચ્યા. તેમની પાછળ ગામના લોકો પણ દોડતા દોડતા પહોંચ્યા. સાસુએ મંદિરના દ્વાર ખખડાવી કહ્યું, બેટા, દરવાજો ખોલ. પણ વહુ દરવાજો ખોલતી નથી. આખરે કંટાળીને સવાર થાય ત્યારે વાત એમ વિચારી બધા ગામમાં પાછા ફર્યા. રાત્રિનો પહેલો પ્રહર થયો અને એવ્રતમાં મંદિરે પધાર્યા. જોયું તો દરવાજો બંધ છે. એમણે તો કમાડ ખખડાવી અવાજ દીધો કે મંદિરમાં કોણ છે? જે હોય તે કમાડ ઉઘાડે નહીં તો મારા શાપનો ભોગ બનવું પડશે. વહુએ આ સાંભળી દરવાજા ઉઘાડ્યા અને જોયું તો કોઈ દેવરૂપ લઈને બાઈ ઊભા છે. હાથ જોડી વહુએ પૂછ્યું, આપ કોણ છો? દેવી બોલ્યા, તે મને ઓળખી નહીં? આ મંદિર અમારી 4 બહેનોનું છે. એવ્રત, જીવ્રત, જયા, વિજયા. જેમાં હું એવ્રત છું. પણ આ અંદર કોણ સૂતું છે? એવ્રતમાંની વાત સાંભળી વહુ બોલી, માડી ઉપર દયા કરો. પરણ્યાને થોડો જ સમય થયો છે. આ મારા પતિ છે જેમને નાગ કરડ્યો છે. તેમના મૃતદેહને લઈ અહીં બેઠું છું. માં, તમે મારા પતિને જીવતદાન આપો. એવ્રતમાં કહે, હું જે કહું તે કરીશ. વહુ કહે, હા માં, આપીશ. પહેલું બાળક તમને આપીશ, પણ કૃપા કરી મારા પતિને સજીવન કરો. એવ્રતમાંએ તેના પતિ પર દ્રષ્ટિ કરી ત્યાં તો પતિના શરીરમાં ચેતન જણાયું. એટલામાં પહેલો પ્રહર પૂરો થયો અને એવતરમાં અદૃશ્ય થઈ ગયા. બીજા પ્રહરે વળી પાછું મંદિરનું બારણું ખખર્યું. વહુએ દરવાજો ખોલ્યો તો કોઈ તેજરૂપી દેવી ઊભા છે. વહુએ હાથ જોડી પૂછ્યું, માં, આપ કોણ છો? ત્યારે પેલા દેવી બોલ્યા, હું જીવ્રતમાં છું અને આ મંદિરમાં અમારા બેસણા છે. પણ તું કોણ છે? વહુએ બધી વાત કહી, રડી પડી, માં, મારા પતિને જીવિત કરો. જીવ્રતમાંએ પણ એવ્રતમાંની જેમ જ બીજું બાળક માંગ્યું. પતિના શરીરમાં સળવળાટ થયો. જીવ્રતમાં અદૃશ્ય થયા. આ જ પ્રમાણે ત્રીજા પ્રહરમાં જયામાં સાથે થયું. તેમણે ત્રીજો બાળક માંગ્યો. પતિ તુરત જ પડખું ફેરવવા લાગ્યો. ચોથા પ્રહરમાં વિજયામાં સાથે પણ ઉપર પ્રમાણે સંવાદ થયો તથા તેમણે પણ ચોથા પુત્રની માગણી કરી. તેનો પતિ બેઠો થઈ ગયો અને પત્ની સાથે મંદિરમાં દર્શન કરવા લાગ્યો. પતિને પત્નીએ સમસ્ત ઘટના કહી સંભળાવી. સવાર પડી ગઈ હતી. મંદિરનો પૂજારી આવ્યો. તેણે જે દ્રશ્ય જોયું તેનાથી આશ્ચર્યચકિત થયો. જોયું તો મંદિરમાં નવોઢા યુગલ 4 માતાજીઓની પૂજા અર્ચના કરતા હતા. મંદિરના પૂજારીએ ગામમાં આ વાત સંભળાવી સોમદત્ત અને તેની પત્નીના આનંદ પાર ન રહ્યો. ગ્રામજનો પણ વર વહુના દર્શને આવ્યા. સમય જતાં વહુને સારા દિવસો દેખાયા અને તેણે બરાબર 9 માસે પુત્રને જન્મ આપ્યો. બીજા જ દિવસે રાત્રે એવ્રતમાં આવ્યા અને વહુને કહ્યું, દીકરી જાગે છે કે ઊંઘે છે? આપેલું વચન યાદ છે ને? વહુએ જવાબ વાળ્યો, હા માં, આપેલું વચન કેમ ભૂલાય? તો લાવ મારો દીકરો. વહુએ પતિના જીવન માટે પુત્રનું બલિદાન આપ્યું. એવ્રતમાં દીકરાને લઈ અંતર્ધાન થયા. સવાર પડી. સાસુને આ વાતની જાણ થઈ. તેમને કંઈ સમજણ પડી નહીં કે બાળકનું શું થયું. રાતમાં બાળકને કોણ લઈ જાય? ચોક્કસ આમાં કંઈ ગોટાળો છે. આમ થોડો સમય જતાં આ વાત ભૂલાઈ ગઈ. 1.5 વર્ષ પછી વહુએ બીજા પુત્રને જન્મ આપ્યો. આ પુત્રને પણ જીવ્રતમાં વચન પ્રમાણે લઈ ગયા. વહુ સાથે આવું જ બનતું રહ્યું. ત્રીજો પુત્ર જયામાં તથા ચોથો પુત્ર વિજયમાં લઈ ગયા. સાસુને વહેમ પડ્યો કે ચોક્કસ કોઈ ડાકણો વહુના પુત્રોને ભરખી જાય છે.
હવે વહુને સારા દિવસો આવ્યા. તેને 5મા પ્રસવમાં દીકરીને જન્મ આપ્યો. સાસુએ સવારે જોયું તો દીકરી સલામત છે. વહુએ સાસુને કહ્યું કે મેં એ વ્રત જીવ્રત વ્રત રાખ્યું છે. બા, પણ મારે ગોયણીઓ જમાડવી છે. મારે વ્રતની ઉજવણી કરવી છે. એ વ્રતમાં તથા તેમની બહેનોને પણ ભક્તિભાવથી ગોયણી તરીકે જમવાનું આમંત્રણ આપે છે. વહુએ કહ્યું, માં, મેં આપનું વ્રત રાખ્યું છે. તેની ઉજવણી કરવાની હોય તમે ચારે અમારે ઘરે પધારો. ચારે માતાજીઓ ગોયણી જજમવા આવે છે. એવામાં વહુની દીકરી ઘોડિયામાં ખૂબ રડે છે. વહુએ કહ્યું, હે માં, ઘોડિયું નાખનાર કોઈ નથી. જો તેને ભાઈ હોય તો હિંચકો નાખે. ત્યાં તો માતાજી બોલ્યા, ભાઈ કેમ નથી? એને તો 4 ભાઈઓ છે. લે, આ તારા ચારેય દીકરા. માતાજી ગોયણી જમીને આશીર્વાદ આપી અદૃશ્ય થયા. બ્રાહ્મણ તથા તેની પત્ની અને સૌ ગ્રામજનોને સાચી વાતની ખબર પડી. એવર્તમાં જીવર્તમાં જયામાં તથા વિજયમાંનો જય જયકાર થયો. ત્યારથી સૌ એવર્ત જીવ્રત વ્રત કરવા માંડ્યા. શ્રદ્ધા રાખવા માંડ્યા કે જેમ વહુને આ માતાજી ફળ્યા તેમ સૌને ફળે. આદ્ય શક્તિની શ્રદ્ધાથી ઉપાસના કરવાથી સઘળા મનોરથો પૂર્ણ થતા હોય છે. જય એવર્તમાં, જય જીવ્રતમાં, જય જયામાં, જય વિજયામાં.